ઘણી બધી વખત IVF દરમિયાન એવું થતું હોય છે કે ગર્ભ તો ખૂબ સારા બન્યા હોય, એમ્બ્રિયો બેસ્ટ ક્વોલિટીના બન્યા હોય, પણ પ્રેગ્નન્સી કન્સીવ ન થતી હોય. એમ્બ્રિયો ટ્રાન્સફર પછી એવું શું થાય છે કે જેને લીધે પ્રેગ્નન્સી પોઝિટિવ નથી આવતી? તો આ 4 મુદ્દાઓ તમારે ધ્યાનમાં લેવા જોઈએ. પહેલું, એક્સેસ સ્પાઇસી અને સોલ્ટી ફૂડ. બીજું, એક્સેસ શુગરી ફૂડ. ત્રીજું, હાઈ જંક ફૂડ ઓર હાઈ ટ્રાન્સફેટ ફૂડ. ચોથું છે કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ્સ. આ ચારેય ફૂડ્સ એવા છે કે જે તમારી યુટ્રાઇન લાઇનિંગની અંદર પહોંચતા બ્લડના ફ્લોને ઘટાડે છે. કારણ કે કાં તો એ તમારા સ્ટ્રેસ હોર્મોનને વધારશે, જે છે કોર્ટિસોલ અને એડ્રીનાલિન, અથવા તો એ તમારું ઇન્સ્યુલિન સ્પાઇક કરશે. આ બંને વસ્તુઓ તમારા પ્રોજેસ્ટેરોનના બેલેન્સને ઘટાડશે. પ્રોજેસ્ટેરોન છે એ ઇમ્પ્લાન્ટેશન માટેનો બહુ જ ક્રુશિયલ હોર્મોન છે. જો પ્રોજેસ્ટેરોનના બેલેન્સિંગમાં, હોર્મોનમાં કંઈ તકલીફ થાય તો યુટ્રાઇન લાઇનિંગના બ્લડ ફ્લોમાં અલ્ટરેશન થાય અને બેબીનું ઇમ્પ્લાન્ટેશન પોસિબલ ન થઈ શકે. બરાબર? તો શું તમે જાણવા માંગો છો કે તમારા એમ્બ્રિયો ટ્રાન્સફર પછી કયા એવા પગલાં તમે લઈ શકો, ફૂડ હેબિટ્સ કઈ એવી રાખી શકો કે જેના લીધે યુટ્રાઇન લાઇનિંગનો બ્લડ ફ્લો અને પ્રોજેસ્ટેરોનનું બેલેન્સ જળવાઈ રહે? તો ફોલો ફોર મોર.